સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. सतगुरु भगवान की रामदेव जी महाराज ने कृष्ण कन्हैया लाल की सर्व शक्ति मात की सनातन धर्म की हर हर महादेव महादेव सतगुरु गणपति शारदा सतगुरु गणपति शारदा चरण नमन करवाना आपसे हृदय ने एना चरण गए सुखिया से अक्षर वगरनी सुरता वो तो जात्या जय अथडाय अथडाय भाई अथडाय पण कोई हासा सतगुरु तने जो मળી જાય 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 वो तो अपघटમાં સમાન સતગુરુના મુખેથી અક્ષર ઉપડે જયના ભી કમળમાં ફેરાય 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 એ ત્રિકુટીમાં એનો ઘાટ ઘડાય તો જય સોસા પદમાં સમાય સોસા પદ નિવાતું પછી આગળ સત્સંગ ભજન જો કે અમારા કાળુભાઈ બાપા નામ તો હજી નથી મને આવડતું કાળુભાઈના ઘરે બાપાનો પાઠ ધણીનો કારણ એ પાઠ કરવાનું કારણ શું જે આ પાઠ પરમાત્માએ આપ્યો ને પાઠ દેખાડવાનો છે બાપ એ પાઠ એનો મરમ એ છે ઘણાને એવું થતું હોય કે ભાઈ રામદેવજી મહારાજનો પાઠનો અર્થ શું શેર દોઢ શેર ઘી બાળી દીધે કઈ વળતું હશે ના એવું નથી બાપ જો એવી રીતે ઘી બાળીને જો પરમાત્મા મળતો હોય ને તો અરબો ખરબોનો માલિક છે ને ટાંકા મોઢે શરૂ રાખે એમ ન મળે પણ આ પાંચ તત્વોનું પૂતળું પરમાત્માએ મને તમને આપ્યું છે ને બાપ એની મારી પાસે જ્યોત જલત હે એમ ઈ પાટની માથે જ્યોત જલત હે બાપ
એ પાઠને જે પૂરવામાં આવે ને યાની મારી પા 900 નાળી આવે બાપ. આનું પ્રમાણ છે, આનું પ્રતીક છે. આપણે કેમ રામજી મંદિરે જઈને રામચંદ્ર ભગવાનની મૂર્તિ પથ્થરની જ હોય, આપણે જ બેહાડેલી હોય, છતાંય આપણે આમ પગે લાગી હું લેવા કે પરમાત્માનું પ્રતીક છે. એમ આ પાંચ તત્વનો જે દેહ છે ને આ પાઠ એનું પ્રતીક છે બાપ. ગુરુજીના નામની રે હો માળા સિરો
સદાનંદ કહે સત્યની સુખાયની એ નારાયણ મિશ્રાજ નથી ગો મારા
લક્ષ્મી Rama 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 Rama
આવ્યા ગોરખપતિ એ ગરવા આવ્યા છે ગોરખપતિ આ પોપડો પાટે પધારો ગણપતિ એ ગરવા પાટે પધારો ગણપતિ કેશવ તમને મંગળ કરો ને આ કેશવ તમને રામ 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 મંગળ કરો ને ગરવા પાણી પધારો
ભાઈ દયાના સમાન આ ભજન ગાવાવાળા ગાય છે બાપ, કીર્તન ભક્તિ કરે છે એમાં ના નહીં, સાંભળવા વાળા શ્રવણ ભક્તિ કરે એમાં ના નહીં. કારણ ભજન ગાવું, ભજન સાંભળવું આ લઈ ક્યાં જાય ભાઈ? તો કે સતના માર્ગે, સતના માર્ગે લઈ જાય. અને ધણી રામદેવજી મહારાજે જો કે 9 અવતાર વહી ગયા બાપ, 10મો એક જ હજી બાકી છે. અને આ 9 અવતારની માલિકા કોઈ એમ નથી, કોઈ ભગવાને કોઈ સંતે એમ નથી કીધું કે આની પસંદ કાંઈ નથી, આ છેલ્લો લાસ્ટ, આ છેલ્લો બોર્ડર આવી ગઈ, એમ હજી સુધી કોઈ સંતોએ પુસ્તકમાં પણ નથી કીધું. 14 શાસ્ત્ર, 18 પુરાણ ને 4 વેદમાં આ વાત નથી. અને આ ગુરુ ઘરની વાતો મારા વાલા એવી છે, પંચમીઓ વેદ છે, આ શાસ્ત્રમાં વેદમાં ક્યાંય આવે નહીં, આ કે લખાણમાં ન આવે. કારણ કે લખેલું આખી જગત વાંચે, કોરું વાંચે તો ગુરુનો બંદો હાસો. ગુરુનો બાળક બન્યો હોય ને એનો 5/5 ઇન્ટરવ્યુ શું તો કે લખેલું દુનિયા આખી વાંચે, કોરું વાંચે તો સમજી લેવાનું કે આ કોઈ ગુરુનો બંદો હોય બાપ, તો જ વાંચી શકે. કારણ કે આ વેદમાં ક્યાંય આવે નહીં, આ તો ગુરુના ભેદની વાતો છે બાપ. એમ મૂળ મહેલની માલિકા બેઠા ગુણેશા, નીતિ ઉઠીને લાગુ પાય, આપણે નક્કી ન કરીએ કે આ મૂળ મહેલ આવ્યો ક્યાં. આ સંતોએ જેટલી વાણી આપી છે કાયાની અંદર છે, બહાર કાંઈ છે જ નહીં. આ દેખાય છે એ છે જ નહીં, કાંઈ દેખાય છે એ તમામ મિથ્યા છે. કદાચ મહાદેવનું ભજન કરવી, વિષ્ણુનું કરવી, બ્રહ્માનું કરવી, રામનું કરવી, કૃષ્ણનું કરવી, રામાપીરનું કરવી, કોઈ પણ દેવતાનું ભજન આપણે કરવી, એની સામે આજીજી કરી આપણે હું તમે બે, તો આપણને સગવડતા મળશે. નાના નહીં હોય તો નાના આવશે, માણા નહીં હોય તો દીકરા દીકરી પણ આપશે. જેવું આપણું ભજન એવું કરશે. પણ હારા તણ મનની કાયા જે ફેરવી રહ્યો છે, જે આ કાયાની માલિકા બોલી રહ્યો છે, એનો ઉદ્ધાર ભગવાને ન કરીએ કે કોઈ સંતોય ન કરીએ કે કોઈ ભક્તોય ન કરીએ કે એનો ઉદ્ધાર તો બાપ આપણે પોતાને કરવો પડે. એનો ઉદ્ધાર પોતાને કરવો પડે. એનો જીવતો જાગતો સામે દાખલો છે એ કચ્છનો. કચ્છની માલિકા જાડેજાએ એમ કીધું કે હવે મને મરણ ભે લાગે છે, મને મરણની ઘાત લાગે છે કે હમણાં હું વાન ડૂબી જાય, હું મરી જાય. તોરેલે ખાલી એટલું જ કીધું, સંસાર સાગર મહાજળ ભર્યો છે. આંખે દેખાય એ બધું મિથ્યા છે. જાડેજા તારે તરવું છે કે મરવું છે? તરવું છે કે મરવું છે? મરવામાં ઘણો ફેર છે, મરવામાં ઘણો ફેર. કારણ કે કેટલું જીવવી ને એ મહત્વ નથી, કેવું જીવન જીવવી એ મહત્વ છે. કે મારે તરવું છે એટલે તોરેલા ખાલી એટલી જ વાત કરી કે તો જાડેજા તું તારો ધર્મ સંભાળે લે, બીજું બધું હજારો હોનર મીટી દે, ખાલી તારો ધર્મ સંભાળે લે. નહીતર તોરલને કહેવું પડે તું કૃષ્ણને યાદ કર, રામને યાદ કર, ન કહી શકે બાપ. કારણ પુરુષ પોતાનો ધર્મ સંભાળે, સ્ત્રી પોતાનો ધર્મ સંભાળે. અને આ જગતની માલિકા બે જાતિ છે, ત્રીજી જાતિ છે જ નહીં. વરણ તો 18 હશે ને કદાચ 24 હશે ભાઈ, એની સામે આપણને વાંધો નથી. પણ જાતિ બે એટલે મારી ગંગામાં પાનબાઈ એમ કે પાનબાઈ જાતિ પણ છોડીને અજાતિ થઈ જાવ, કાઢી નાખો વરણ કેરો વિકાર. આગળ આપણે સત્સંગ લેશું, ભજન લેશું, જેવી જેવી મોજ. કારણ ધણીના દરબારની માલિકા તમે ફાવે એને માનો. હું તો કહું છું વાડીએ સિંદૂર વાળો પાણો કરીને હોય માનો, પણ જ્યાં સુધી પોતાનો ધર્મ તમે હું નહીં સંભાળવી ત્યાં સુધી એક પણ ટીપું નહીં, પણ એમાં એક તલ જેટલી માલિકા ન જઈ શકે. કારણ ટપાલ અત્યારે તો સગવડતા મોબાઈલની થઈ ગઈ છે એટલે તાત્કાલિક વાત થાય, વિડીયો કોલ થાય. પહેલાના જમાનાની માલિકા 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ પહેલા ટપાલું લખતા ને એમાં ગામમાં ભાગ્ય 2-3 જણા ભણેલા હોય. પાછા આખા ગામમાં દીવો રાખીને, લાઈટે નહોતી, દીવો રાખીને ટપાલ લખાવે મામાને ઠાંસીને. અને એમાં ખાલી 2 લીટી સરનામું ન લખે ને બાપ, એ ટપાલ ક્યાંય જાય નહીં. એમાં ધરતી માથે તમામે તમામ સંતો, ભક્તો, દેવી દેવતાઓ કોઈ ગુરુ વગરના નથી. આ બધાની માથે ગુરુ છે. અને ગુરુ હંધાનો બાપ છે બાપ.
મહાદેવ જેવા મહાદેવને એની જરૂર છે, કારણ કે ગુરુની માથે કોઈ નથી. ગુરુ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય, એક બે નહીં, સૌદ લોક. આપણે પ્રથમ પહેલા ગુરુજીના નામની માળા ગાય ને, એ માળાનો અર્થ મારા બાપ શું કે, એ હાથમાં ફેરવી માળા એ નહીં, આ ડોકમાં ફેરવી એ નહીં, તો આ કાયા ઘટની મારી પાસે માળા હાલી રહી છે ને, એ માળાની વાત છે. સુવાસની માથે કોઈ એવું મોંઘું ધન નથી, મોંઘામાં મોંઘો હોય આનું કોઈ મૂળ જ ન સૂકવી શકે. અરબો ખરબોનો માલિક હોય, કાયાપીઠમાંથી સુવાસો આવીને બહાર વિયો જાય, પછી એ પાછો લાવી દે, કદાચ ગમે એટલા રૂપિયા, ગમે એટલું હોનું, ગમે એટલું આપે, પણ કોઈની તાકાત નથી કાયામાં સુવાસો આવીને વિયો જાય. કારણ બંદૂકમાંથી ગોળી નીકળી જાય પાછી ન આવે, કમાન ઉપરથી તીર સટકી જાય પાછું ન આવે, કાયા પીંડમાંથી સુવાસો નીકળી જાય પાછો ન આવે, મુખમાંથી બોલ નીકળી જાય એ કોઈ દે પાછો ન આવે. બાપ હે પ્રત્યક્ષ ભજન કરો ન કરો એની સામે આપણને કાંઈ તકલીફ નથી. ખાલી તમારા ગામમાં તમે જ્યાં રહેતા હો ત્યાં, હું તો કહું ભગવાનનું નામ ન લેતા, ખાલી ત્રણને પકડો તમારી કાયામાં, આંખ મોઢું ને કાન. મારા સંતો એમ કે આંખ મોઢું અને કાન આ ત્રણની જેને ભાન હોય ને એને માણા કહેવાય. બાકી બધા કે પશુ સમાન જીવન, જેમ પશુ આવીને કેમ વયા જાય બસ એવું જીવન જીવન એમના વયા ગયા. કોરી પાટીમાં આવ્યા, કોરી પાટીમાં વયા ગયા. ના વીરે આગળ રામ પુરાણ હંસા, ના વી આગળ ભાઈ પુરાણ હંસા, અજંબો આવે અરૂરે ગાજરા, બ્રહ્મયાગર ભાગ્યે બ્રહ્મના, બ્રહ્મરે બ્રહ્મના, બ્રહ્મયાગર ભાગ્યે બ્રહ્મના, મન ભગરાજા, મન ભગરાજો ભાવે રામ, ગુરુજી મારા બાપા દયાના સાગર, પરિબ્રહ્મેક બતાવે રામ રામ, સ્વરે સ્વસે રટના લાગી લાગી રે લાગી, સ્વસે સ્વસે રટના લાગી, કોઈ નામ જપાવે રામ, ગુરુજી મારા પપ્પા દયાના સાગર, સતગુરુ મારા ભાઈ દયાના સાગર. કમળમાં બેઠા જોગેશ્વર, કમળમાં બેઠા જોગેશ્વર, શિવ શક્તિ સદાઈ રામ, ત્રિકુટી મધ્યે મોતી જગુ કે જગુ કે જગુ કે, ગુરુજી મારા દયાના સાગર, ગુરુ મારા ભાઈ દયાના સાગર.
પિંગલા પિંગલા સુષમા નાડી નાડી પિંગલા પિંગલા સુષમા નાડી ત્રિવેણી સંગમ થાવે રામ રામ ત્રિવેણી સંગમ થાવે રામ રામ અગમ્ય ગોચર ઉપર દેખો દેખો કોઈ દેખો અગમ્ય ગોચર ઉપર દેખો નાદ રમતા લાવે રામ પિંગલા પિંગલા ને સૂક્ષ્મના નાડી આ તો ત્રિવેણીએ ભેળી થાય બાપ નાદ સંભળાય એટલે ઉપર દેખો તો નાદ સંભળાય એનો સાક્ષી પુરાવો છે ગાડામાં જેથી જાનું જાતી ને તેથી ગઢિયા આવીને કહેતા તણતી હોતી કે ધોળ લગન ગીતના કે ગુંજન માલપા કરી ગયું ગુંજ નથી જાતી હે વનવગડો હોય ધીમે 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 વરસાદ વરસી રહ્યો હોય અને એ વાડીઓમાંથી એકલો હાલ્યો આવતો દી હાથમાં હોય એ એમ કે તમરા બોલે તમરા નો બોલે ભાઈ તને ઝીણો ઝીણો નાદ આવે છે પણ તને ખબર નથી મારા બાપ હે તમારા કોને ભાયા તમારા બોલે ને તમારા માલિકા બોલે આને કોઈ સાંભળનાર જોઈ આ નારીને કોઈ ઓળખનાર જોઈ આનું ભણતર ભણેલો હોવો જોઈએ બાપ કોઈ પણ થોડું જાજુ આના લક્ષ્યમાં લે એટલે 110% એને રિઝલ્ટ આપે અને આપે હે એટલે એમ કે એ ધરયું ધર બાગ બનાયો અગમ્યો ઉપર દેખો નાદ રમ સંભળાવે રામ ગુરુજી મારા શૂન્ય માંથી અજમ મોહને પલ અરે પલ ગાવે રામ રામ પલ અરે પલ ગાવે રામ રામ લાલ કહે ગુરુ જ્ઞાન બતાવે 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 ગુરુજી મારા બાપા દયાના સાગર સદગુરુ મારા ભાઈ દયાના લાગુ કોને પડે બાપ આ બધી વાતો ગુરુગમ લાગુ કોને પડે તો કે આપણે ઓલા ચોકમાં નટનો દીકરો રમતો હોય દોરીમાંથી ફરતી ગમે એટલી પબ્લિક હોય પણ એનું ધ્યાન પબ્લિક આમાં ન હોય તો કે એની સુરતા છે ને એ દોરીમાંથી હોય જો એ દોરીમાંથી સુરતા હટાવે એટલે છોકરો પડી જાય
એમ કોઈ ગુરુનો બંદો સદગુરુના વસન માથે જો એની સુરતા રમાડે અને એ રમાડતા એને આવડી ગયું હોય એટલે 1000 બેઠા હોય તો ભલે 500 બેઠા હોય તો ભલે એની મારી પાસે ઈ એના સુવાસા લઈ લે હે અને સુવાસા માથે તો માણસની જિંદગી છે જેની સુરતા સદગુરુ સાથ રે જેની નુરતા એન કલમ ના રે ગલાયા ઈ તો કોઈ જેની સુરતા સદગુરુ સાથ રે જેની નુરતા એન કલમ ના રે ગલાયા ઈ તો કોઈ વાલી ગુરુની વાત રે એના રૂડીએ એક વાત રે ગલાયા ઈ તો કોઈ જેને વાલી ગુરુની વાત રે એના રૂડીએ એક વાત રે ગલાયા ઈ તો કોઈ संसार की हालत क्या हो गई बदला
આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.